નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। વડનગરની સંસ્કાર પબ્લિક સ્કૂલ ખાતે નવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। જગતજનની મા અંબાના પાવન પર્વ નવરાત્રિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડનગરમાં આવેલ સંસ્કાર પબ્લિક સ્કૂલ ખાતે નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ પહેરવેશ પહેરીને ગરબે ઘૂમ્યા હતા અને ગરબાની રમઝટ બોલાવી હતી। સ્કૂલના બાળકો, વાલીઓ તેમજ સ્કૂલનો સ્ટાફ ગરબે ઘૂમ્યા હતા અને ગરબાની રમઝટ માણી હતી। અહેવાલ પરેશ પરમાર, વડનગર। हिंदू धर्म मुजब नवरात्रि महोत्सव आज आखा भारत में उजवाई रह्यो छे, त्यारे अपना वडनगर में संस्कार चैरिटेबल ट्रस्ट संचालित संस्कार पब्लिक स्कूल में अमारा स्टाफ परिवार द्वारा बाळकोने पण नवरात्रि महोत्सव में नवरात्रि धर्म विषे अने नवरात्रि महोत्सव विषे जानकारी मळे ते माटे प्रथम दिवसथी ज अमारी स्कूल में माताजीनी स्थापना करवामां आवेल छे अने प्रथम दिवसथी ज बाळकने 9 દિવસની મહિમા સમજાવવામાં આવે છે અને દરેક બાળક એ મહિમાને સમજે છે। આજે શનિવારના રોજ અમારા શાળા પરિવાર દ્વારા બાળકોના વાલી પરિવાર સાથે અહીંયા નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ છે, જેમાં ઘણી સંખ્યામાં બાળકોના વાલીઓ અહીંયા આવેલ છે અને માતાની આરાધના કરેલ છે। સંસ્કાર પબ્લિક સ્કૂલ તરફથી આજે નવરાત્રિનો મહોત્સવ ઉજવી રહ્યા છીએ। બાળકો ખૂબ જ ઉત્સાહિત છે। અમારા પ્રમુખ શ્રી અલ્પેશભાઈ સાહેબ પણ તેમાં હાજર રહ્યા છે। અમારા બાળકો, અમારા બહેનો બધા જ આજે ખૂબ ઉત્સાહપૂર્વક આ ઉત્સવને મનાવી રહ્યા છે। નવરાત્રિ એટલા માટે ઉજવવામાં આવે છે કે બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય, બાળકો 9 દિવસ 9 માતાજીની પૂજાઓ કરે અને અલગ અલગ એની મહિમા વિશે જાણે તે માટે નવરાત્રિ ઉજવવામાં આવે છે। સંસ્કાર પબ્લિક સ્કૂલમાં ભવ્ય રીતે કાર્યક્રમ ઉજવીને બાળકોને નંબરો પણ આપવામાં આવે છે, તેમજ સ્ટાફના મિત્રોને પણ સારી રીતે જેને ગરબા ગાયા હોય એમાં એ લોકોનો નંબર પણ આવે છે। આ દિવસે બાળકોને નાસ્તાનું આયોજન પણ સરસ રીતે અમારા પ્રમુખ શ્રી અલ્પેશભાઈ સાહેબે પૂરું પાડેલ છે। ખૂબ જ ઉત્સાહપૂર્વક સરસ રીતે આ તહેવાર ઉજવાઈ રહ્યો છે અને માતાજીનો મહિમા દિવસે ને દિવસે વધી રહ્યો છે, સંસ્કારોનું સિંચન પણ થઈ રહ્યું છે। જય માતાજી, જય માતાજી। વડનગર તુલસીપાક સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી। વડનગરની તુલસીપાક સોસાયટી ખાતે નવરાત્રિ મહોત્સવના પાવન અવસરે આસો સુદ પાંચમના દિવસે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહાઆરતી વડનગર ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ શ્રી રમેશજી આર ઠાકોરના આગેવાની હેઠળ સંપન્ન થઈ હતી। આ આરતી ખાસ કરીને 11,051ના ભંડારથી જગાજી ઠાકોર ગોઠવા તથા બાલાજી શાહપુર દ્વારા ઉતારવામાં આવી હતી। કાર્યક્રમમાં અગણ્યો આયોજકો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ ભવ્ય આયોજનમાં શ્રી રમેશજી આર ઠાકોર, વડનગર તાલુકા પ્રમુખ સાથે વિનુજી, પિયુષભાઈ, મનોજભાઈ, કિરીટભાઈ, વિક્રમજી, જેણાજી, પોપટજી, અમૃતભાઈ, અરવિંદજી, હરિજી, ભલાજી, ઋત્વિકભાઈ વગેરેનો વિશેષ સહકાર મળ્યો હતો। આ અવસરે બારોટ, નાઈ, વાળંદ, દેસાઈ, ઠાકોર, ચૌધરી, પટેલ, બામર, દરજી, પ્રજાપતિ સહિતના તમામ જાતિના લોકોએ ભાઈચારાપૂર્વક સહભાગી થઈ અનન્ય સામૂહિક એકતા દર્શાવી હતી। આ પ્રસંગે ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા, જે સ્થાનિકોએ માણ્યા હતા અને ઉજવણીમાં રોમાંચ ઉમેર્યો હતો। વડનગર શહેરની શ્રી અમરથોડ પ્રાથમિક શાળામાં રાસ ગરબા મહોત્સવનો જશ્ન। વડનગર શહેરની પ્રસિદ્ધ શ્રી અમરથોડ પ્રાથમિક શાળામાં નવરાત્રિ નિમિત્તે રંગબેરંગી અને ઉત્સાહભેર ભરપૂર રાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળકો, શિક્ષકો તથા અભિભાવકોનો ઉત્સાહ જોવાલાયક રહ્યો હતો। શાળાના મેદાનમાં ભવ્ય રીતે સજાવટ કરવામાં આવી હતી, જ્યાં બાળકો પરંપરાગત વેશભૂષામાં તરકભર્યા ગરબા રમી રહ્યા હતા। લોક સંસ્કૃતિના આ મહાપર્વે શાળાના વિદ્યાર્થીઓએ ગીત સંગીતના તાલે મન મૂકીને ગરબાનો આનંદ માણ્યો હતો। શિક્ષકગણ અને શાળાના કર્મચારીઓ પણ બાળકો સાથે ઉત્સાહપૂર્વક જોડાયા। પ્રારંભમાં માતાજીની આરતી ઉતારવામાં આવી અને શુભેચ્છા ભાષણ શાળાના મુખ્ય અધ્યાપકશ્રીએ આપ્યું। તેમણે જણાવ્યું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થી જીવનમાં સાહિત્ય, સંસ્કૃતિ અને સંસ્કારની ભાવનાઓ વિકસાવે છે।